પ્રકરણ 8 પરીક્ષા. શ્રી શારદા દેવીનું દક્ષિણેશ્વર આગમન અને તેમનો શ્રી રામકૃષ્ણ સાથે નિવાસ એ આધ્યાત્મિક સાધનાના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના ગણાય. એકવાર શ્રી શારદા દેવી શ્રી રામકૃષ્ણના પગ દાબતા હતા. પગ દાબતા દાબતા તેમણે શ્રી રામકૃષ્ણને પૂછ્યું, તમને મારા તરફ કેવો ભાવ થાય છે? શ્રી રામકૃષ્ણે તત્કાલ જવાબ આપ્યો, મંદિરમાં જે માતાની પૂજા થાય છે, જે માતાએ આ શરીરને જન્મ આપ્યો, અત્યારે જે નોબતખાનાની ઓરડીમાં રહે છે, અને એ જ માતા અત્યારે મારા પગ દબાવી રહી છે. હું તો ખરેખર તમને મંગલમયી જગતજનનીના રૂપે જ જોઉં છું. શ્રી રામકૃષ્ણ કહેતા, એ શારદા દેવી જો એટલી ઉચ્ચ, પવિત્ર અને સંયમી ન હોત અને ભાન ભૂલી જઈને મારા પર આક્રમણ કરત, તો સંયમનો બંધ તૂટી જઈને મારામાં દેહ બુદ્ધિ ન આવે એ કોણ કહી શકે? પરંતુ શ્રી શારદા દેવીને માટે પણ દક્ષિણેશ્વર વાસ પરીક્ષાનો કાળ હતો એમ કહી શકાય. નારી સ્વભાવમાં સંતતિની આકાંક્ષા સાહજિક રીતે જ રહેલી છે. તેના નારીત્વનું તેમાં સાફલ્ય છે. શ્રી શારદા દેવીમાં એ બિલકુલ જ નહોતી એમ કહી શકાય તેમ નથી, પરંતુ તેમની મહત્તા ત્યાં છે કે પોતાના પતિના આદર્શને અનુકૂળ થવા માટે તેમણે એ દેહબદ્ધ સાંસારિક વાસનાનું સર્વોચ્ચ ભાવમાં એટલે કે વિશ્વ માતૃત્વમાં રૂપાંતર કર્યું. શ્રી રામકૃષ્ણના ઓરડામાં તેમની જ પથારીમાં એકસાથે સૂવાની વ્યવસ્થા તેમણે શ્રી મા માટે કરી હતી. ત્યારે એક વખતે શ્રી શારદા દેવીને એકાંતમાં શ્રી રામકૃષ્ણે પરીક્ષા કરવાના હેતુથી પૂછ્યું, બોલો, તમે શું કહો છો? તમારી ઈચ્છા સંસાર કરવાની અને મને તેમાં ખેંચી જવાની છે, એ તો તમારો અધિકાર છે. જરાય ખચકાયા વગર મક્કમતાથી શ્રી શારદા દેવીએ ઉત્તર આપ્યો, ના, હું તમને સંસારમાં ખેંચવા નથી આવી. હું તમારા ઇષ્ટ પ્રાપ્તિના માર્ગમાં સહાય કરવા આવી છું. માત્ર મને તમારી સેવાનો અધિકાર આપો, એટલી જ મારી માગણી છે. અદ્વૈત વેદાંતની સાધના અને શ્રી રામકૃષ્ણના સંન્યાસી ગુરુ સ્વામી તોતાપુરીજીએ કહેલું, સ્ત્રી પાસે હોવા છતાં જે પોતાના મનને નિર્વિકાર રાખી શકે અને સ્ત્રીને બ્રહ્મના એક સ્વરૂપ સિવાય બીજી વિકારી દેહ દ્રષ્ટિથી ન જુએ, તે જ સાચો બ્રહ્મનિષ્ઠ છે.